ડાયમંડ અને ટેક્સટાઇલ સાથે હવે ઓર્ગન ડોનેશન સિટી તરીકે નામના મેળવી રહેલા સુરત શહેરમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થા થકી એક જ દિવસમાં 2 લોકોના અંગદાનથી 8 ને 9 જીવન મળ્યું છે. ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી હવે ઓર્ગન ડોનર સિટી બની ગઈ છે, કારણ કે સુરતમાં સૌથી વધુ અંગદાનના કિસ્સા સામે આવે છે. સુરતમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના નેજા હેઠળ એક જ દિવસમાં 2 અંગદાન કરાયા હતા, જેમાં વરિયા વ્હાઇટ સોલિડર ખાતે રહેતા 55 વર્ષીય મનુભાઈ જયરામભાઈ કાચા નિવૃત્ત જીવન જીવતા હતા. ગત 2 ઓગસ્ટના રોજ તેઓ બેભાન થયા હતા. પછી બ્રેન ડેડ થતાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા પરિવારને સમજાવ્યા હતા અને તેમના અંગોનું દાન કરાયું છે. તો સાથે કામરેજ ચોકડી કેનાલ રોડ માલિબા કોમ્પ્લેક્સ ખાતે રહેતા 46 વર્ષીય ઈલાબેન મનહરભાઈ પ્રજાપતિ ગત 3 ડિસેમ્બરના રોજ અચાનક ઉલટી બાદ બેભાન થઈ જતા ડાયમંડ હોસ્પિટલ બાદ એમ્સ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જે તેમને તબીબોએ બ્રેન ડેડ જાહેર કર્યા હતા. 15 વર્ષ પહેલા પરિવારના સભ્ય દ્વારા ચક્ષુદાન કરાવવાથી પરિવારે અંગદાન માટે સંમતિ આપી હતી અને તેમની પણ એક કિડની, લીવર અને ચક્ષુનું દાન કરાયું છે. તો અંગદાન અંગે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના વિપુલ તળાવિયાએ વધુ માહિતી આપી હતી. વિપુલ તળાવિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, સુરત. એમ્સ હોસ્પિટલમાંથી ડૉક્ટર હિતેશ ચિત્રોડા સાહેબ, ડૉક્ટર મિલન સુજિત્રા સાહેબ અને ડૉક્ટર પરેશ લાડુવર સરનો સંપર્ક થયો હતો. એઓએ કહ્યું કે અમારે ત્યાં બ્રેન ડેડ પેશન્ટ છે, આપ આવો અને સમજાવો તો આ દર્દીઓના અંગદાન થઈ શકે એવું છે. અમે અમારી ટીમના ફાઉન્ડર મેમ્બર PM ગોંડલિયા, ડૉક્ટર નિલેશ કાછડિયા અને સૌ ટીમ પહોંચી હતી. પરિવારજનોને મળતા કાચા પરિવારના 55 વર્ષીય મનુભાઈ જયરામભાઈ કાચા અને બીજા કિસ્સાના ઈલાબેન મનહરભાઈ પ્રજાપતિ, જેઓ 45 વર્ષીય છે, તેઓના પરિવારજનોને મળ્યા હતા. તેઓએ અંગદાન માટેની સંમતિ આપી હતી. અંગદાનની સંમતિ આપતા જ અમે સોટો નોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી હતી અને આ બંને દર્દીઓના થકી કુલ 8 લોકોને નવજીવન મળ્યું છે. બંને દર્દીઓની એક કિડની, એક લીવર અને બંને ચક્ષુઓનું દાન મળ્યું છે. દાનવીરોની નગરી સુરત શહેરમાં અંગદાનના પણ અનેક કિસ્સા સામે આવે છે. ત્યાં સુરતમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા એક જ દિવસમાં 2 અંગદાન સાથે 27 અને 28મું અંગદાન કરાવી માનવતાના દર્શન કરાવ્યા છે.